દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા એસઓજીએ પોશીના પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ખેરોજ બજારમાં હોવાની બાતમીના આધારે ઉપરોક્ત સ્થળેથી ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે. આ અંગે એસઓજી સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર એસઓજીની ટીમ પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એએસઆઈ જયદીપ કુમાર તથા અહેકો ભાવિન કુમારને બાતમી મળી હતી કે પોશીના પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તો ફરતો મહેન્દ્ર શંકરલાલ લોર ખેરોજ બજારમાં આવ્યો છે. તેને ખેરોજ બજારમાંથી ઝડપી લઈ ખેરોજ પોલીસને સુપરત કરાયો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.